વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું વર્ષ 2025માં આસુ સુદ એકાદશી એટલે કે પાશાંકુશા એકાદશી ક્યારે છે, 2 ઓક્ટોબર કે 3 ઓક્ટોબર, પારણાનો શુભ સમય તેમજ વ્રત કરવાની વિધિ. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. હિન્દુ ધર્મમાં એકાદશીનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે. આખા વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે. જ્યારે પરસોત્તમ માસ હોય ત્યારે વધારાની 2 એકાદશી ઉમેરાય છે. માટે પરસોત્તમ માસ દરમિયાન આખા વર્ષમાં કુલ 26 જેટલી એકાદશી આવે છે. એકાદશીનું વ્રત એ ભગવાન નારાયણને સમર્પિત છે. હવે આપણે જોઈએ વર્ષ 2025માં આસુ સુદ એકાદશી અર્થાત પાશાંકુશા એકાદશી ક્યારે છે. આસુ સુદ એકાદશી 2 ઓક્ટોબર ગુરુવારે સાંજના 7:10 શરૂ થશે, જ્યારે 3 ઓક્ટોબરને શુક્રવારના રોજ સાંજના 6:32 પૂર્ણ થશે. તિથિ ઉદયાતિથિ અનુસાર 3 ઓક્ટોબરને શુક્રવારના રોજ એકાદશીનું વ્રત કરવાનું રહેશે. હવે આપણે જોઈએ પારણાનો શુભ સમય. 4 ઓક્ટોબરને શનિવારના રોજ સવારના 6:15 થી સવારના જ 9:30 વચ્ચે પારણા કરી લેવા જોઈએ. હવે આપણે જોઈએ આ દિવસે વ્રત કરવા માટેની પૂજા વિધિ. આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિ કર્મથી પરવારીને શુદ્ધ વસ્ત્રો ધારણ કરવા, ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરવા, ઘરની વ્યવસ્થિત સાફ સફાઈ કરવી, ઉમરા પૂજન કરવું તેમજ ઘરના મંદિરમાં રહેલ દેવી દેવતાની પૂજા કરવી, ભગવાન નારાયણની પૂજા આરાધના કરવી, ભગવાન નારાયણને તુલસીપત્ર અવશ્ય અર્પણ કરવું, કારણ કે તુલસીપત્ર વિના ભગવાન નારાયણની પૂજા અધૂરી ગણાય છે. આ દિવસે મંદિરે જઈને પણ પૂજા અર્ચના કરવી જોઈએ. શક્ય હોય તો આ દિવસે ઉપવાસ કરવો. જો ઉપવાસ ન થઈ શકે તો એકટાણું કરવું, પરંતુ આ દિવસે ચોખાને બનાવેલી કોઈ પણ વસ્તુ ખાવી નહીં. કહેવાય છે કે આ દિવસે ભાત ન ખાવાથી 11 રહ્યા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે. માટે ભાત ન ખાવા જોઈએ. તેમજ આ દિવસે સ્નાનદાનનું પણ વિશેષ મહત્વ છે. આ દિવસે પવિત્ર જળાશયમાં સ્નાન કરવાનું પણ વિશેષ મહત્વ દર્શાવાયું છે. તેમજ ગરીબ લોકોને અન્નદાન, વસ્ત્રદાન, છત્રીનું દાન કરવું ઉત્તમ મનાય છે. આ દિવસે ગાયને ઘાસચારો નાખવો જોઈએ, કૂતરાને ભોજન, કાગડાને ભોજન, કીડીને કીડિયારું પૂરવાનું પણ વિશેષ મહત્વ છે. આ દિવસે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો, શ્રી સત્યનારાયણ દેવની કથાનું પઠન કરવું ઉત્તમ માનવામાં આવે છે. શક્ય હોય તેટલા ભગવાનના નામ જાપ કરવા, શાંત ચિત્ત અને શુદ્ધ ભાવથી ભગવાન નારાયણનું ધ્યાન ધરીને વ્રત કરવાથી તેનું ઉત્તમ ફળ મળે છે. કહેવાય છે કે આસો સુદ એકાદશી અર્થાત પાશાંકુશા એકાદશીનું વ્રત કરવાથી અશ્વમેધ યજ્ઞ જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.